વિપક્ષી એકતાની બીજી મોટી બેઠક બેંગલુરુમાં મળી। આ બેઠકમાં 26 વિરોધ પક્ષોએ ભાગ લીધો। 2 દિવસીય બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। આ બેઠક બાદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિમાન દ્વારા દિલ્હી પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન તેમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટનું ભોપાલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન રચવામાં સામેલ વિપક્ષી પાર્ટીઓની બેંગલુરુમાં 2 દિવસ સુધી બેઠક ચાલી। આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે વિપક્ષી ગઠબંધનનું નામ ભારત હશે, જેનો અર્થ થશે ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ। આ બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન મોદીને સખત પડકાર આપવા માટે છે। 26 વિપક્ષી દળોએ બેંગલુરુમાં તેમની બીજી બેઠક યોજી હતી। આ પહેલા 23 જૂને પ્રથમ બેઠક પટનામાં યોજી હતી। આ દરમિયાન ચૂંટણીની રણનીતિ, ગઠબંધનનું નામ, બેઠકોની વહેંચણી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। Name for the alliance. Earlier we worked with UPA. Now with all 26 parties, a new name is given, that is Indian National Developmental Inclusive Alliance, that is INDIL, and this is Indian National Developmental Inclusive Alliance. બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે આ લડાઈ એનડીએ અને ભારત વચ્ચેની છે, એટલે કે નરેન્દ્ર મોદી અને ભારત વચ્ચેની છે। આ લડાઈ એનડીએની વિચારધારા અને ભારત વચ્ચેની છે, પરંતુ અમે નક્કી કર્યું છે કે અમે આગામી સમયમાં એક એક્શન પ્લાન તૈયાર કરીશું અને તેના પર સાથે મળી વિચાર કરીશું, તેમજ આગામી સમયમાં લોકશાહીને બચાવવા માટે શું કરવું જોઈએ તેના પર પણ વિચાર કરીશું। एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है। आप जानते हो, जब भी कोई हिंदुस्तान के सामने खड़ा होता है, इंडिया के सामने खड़ा होता है, तो जीत किसकी होती है, कहने की जरूरत भी नहीं है। मैंने कहा दूसरी मीटिंग है, इसके बाद हमारी मीटिंग महाराष्ट्र में होगी और हमने निर्णय लिया है, सबने निर्णय लिया है कि अब हम एक एक्शन प्लान तैयार करेंगे जहां हम एक साथ मिलकर देश में हमारी विचारधारा के बारे में और जो हम देश के लिए करने जा रहे हैं उसके बारे में बोलेंगे। રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। રાહુલ ગાંધીએ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો, જેમાં મોદી અટક માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો। મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ સુનાવણી કરશે। વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સમક્ષ તેમની અરજી મૂકી હતી। સીજેઆઈએ આ મામલાને શુક્રવારે સુનાવણી માટે નિર્દેશ આપ્યો। રાહુલ ગાંધીએ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટને નિર્ણયને પડકાર્યો, જેમાં મોદી અટક માનહાનિ કેસમાં રાહુલની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું। બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં 26 રાજકીય પક્ષોના પ્રમુખ અને પ્રતિનિધિઓએ હાજરી આપી। સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં જણાવ્યું કે તેમની પાર્ટીનું અન્ય વિપક્ષી દળ સાથે કેટલીક બાબતો પર મતભેદ હોઈ શકે છે, પરંતુ વૈચારિક મતભેદ નથી। ભાજપને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે 303 બેઠકો મળી નથી, પરંતુ તેમાં તેના સહયોગી દળોનો પણ ફાળો હતો। ભાજપના અધ્યક્ષ તેમના જૂના સાથીઓને ફરીવાર ગઠબંધનમાં સામેલ કરવા માટે અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે। તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષી દળોને ડામવા માટે કરવામાં આવે છે।
બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 10 વર્ષના ભાજપના શાસનમાં જે નિર્ણયો લેવાયા છે તેના કારણે દેશને ઘણું નુકસાન થયું છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. મને લાગે છે કે દેશના લોકો વર્ષ 2024માં સત્તા પરિવર્તન ઈચ્છે છે. Mr. Narendra Modi got a chance to rule the country for the last 10 years, and he has made a complete mess of almost every sector in the country. He has created so much of hatred amongst the people. The economy is in shambles. There is so much of inflation. There is so much of unemployment in all sectors. So now I think it's a time that people of this country want to get rid of him. So everyone needs to come together. મંગળવારે દિલ્હીની અશોક હોટલમાં એનડીએના 38 દળોની મહાગઠબંધનની બેઠક મળી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે અમે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે સકારાત્મક રાજનીતિ કરી હતી. અમે ક્યારેય પણ નકારાત્મક રાજનીતિ કરી નથી. અમે વિપક્ષમાં રહીને સરકારનો વિરોધ કર્યો હતો, તેમના કૌભાંડો સામે લાવ્યા, પરંતુ જનાદેશનો અનાદર કર્યો નથી કે ક્યારેય વિદેશી શક્તિઓની મદદ લીધી નથી. एनडीए की एक और विशेषता रही है, जब हम विपक्ष में थे तब भी हमने हमेशा सकारात्मक राजनीति की. हमने कभी नकारात्मक राजनीति का रास्ता नहीं चुना. हमने लोकतंत्र को मजबूत करने के लिए अपना हर दायित्व निभाया. हमने विपक्ष में रहकर सरकारों का विरोध किया. બેંગલુરુમાં વિપક્ષની 2 દિવસની બેઠક સમાપ્ત થઈ ત્યારે બીજી બાજુ દિલ્હીમાં ભાજપ સ્થિત એનડીએમાં સામેલ 38 દળોની બેઠક શરૂ થઈ, જેનું નેતૃત્વ પીએમ મોદીએ કર્યું. 2024ની લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના નવા ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનનો સામનો કરવા માટે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ દિલ્હીમાં ધ અશોક હોટલ ખાતે બેઠક યોજાઈ. ત્યારે એનડીએની બેઠક પીએમ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 38 દળોના નેતાઓ હાજર રહ્યા. જોકે એકનાથ શિંદે અને અજીત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાંથી એનડીએની બેઠકમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલેએ દાવો કર્યો કે બેંગલુરુમાં વિપક્ષી દળોની જે બેઠક થઈ છે એ બેઠકનો હેતુ પીએમ મોદીને સત્તામાંથી દૂર કરવાનો છે. વિપક્ષી દળોની બેઠકમાં 26 રાજકીય પક્ષોની હાજરી હતી, પરંતુ વડાપ્રધાન મોદીની હાજરીમાં એનડીએની જે મીટિંગ થઈ તેમાં દેશના અલગ અલગ ક્ષેત્રોમાંથી 38 રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હાજરી આપી. એનડીએનો મુખ્ય હેતુ પીએમ મોદીને ફરીવાર પીએમ બનાવવાનો અને દેશના વિકાસ કરવાનો છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની જીત થશે. बस ये मीटिंग हो रही है, ये मीटिंग खाली नरेंद्र मोदी जी को हटाने के लिए हो रही है. उनकी मीटिंग जो है वो देश का विकास नहीं चाहते हैं और उनके मीटिंग में 26 पार्टीज के नेता लोग हैं. लेकिन आज जो माननीय नरेंद्र मोदी जी के उपस्थिति में जो इंडिया की मीटिंग हो रही है, इसमें 38 पार्टी के देश भर के नेता लोग आ रहे हैं और हमारा एजेंडा है कि 2024 में नरेंद्र मोदी जी को प्रधानमंत्री पद पर बिठाना और देश का विकास बहुत बड़ी गति से करना, यही हमारा एजेंडा है. પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં યોજાઈ રહેલી વિપક્ષી પાર્ટીની બેઠક પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે વિપક્ષી પાર્ટીની બેઠકને ભ્રષ્ટાચારીઓનું સંમેલન ગણાવ્યું અને વિપક્ષી પાર્ટીઓને ભ્રષ્ટાચાર માટે ઘણો પ્રેમ છે. આ લોકો પરિવારવાદના સમર્થક છે. આ લોકો પહેલા પરિવાર માટે કામ કરે છે. પરિવાર આધારિત પાર્ટીએ દેશનો વિકાસ કર્યો નથી. આ લોકો અમર્યાદિત ભ્રષ્ટાચાર કરે છે. બધી જ વિપક્ષી પાર્ટીઓ હાલમાં બેંગલુરુમાં વ્યસ્ત છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આ લોકો કેમેરા સામે પોતાને એક જ બતાવે છે, પરંતુ લોકો જાણે છે કે આખી ફ્રેમમાં ભ્રષ્ટ લોકો કોણ છે. તેમજ જેમનો આખો પરિવાર જામીન પર છે તેમને વધુ સન્માન મળી રહ્યું છે. इन परिवारवादियों का मंत्र है ऑफ द फैमिली, बाय द फैमिली, फॉर द फैमिली. फैमिली फर्स्ट, नेशन नथिंग.
इन लोगों का मोटो है, इनकी यही प्रेरणा है। अगर पूरा का पूरा परिवार ही जमानत पर है तो उसकी और ज्यादा खातिरदारी होती है। अगर किसी दल का कोई वर्तमान मंत्री भ्रष्टाचार के मामले में जेल जाता है तो उसे एक्स्ट्रा नंबर देकर स्पेशल इनवाइटी बुलाकर बुलाया जाता है। આંદામાન નિકોબારના પોર્ટ બ્લેર ખાતે આવેલ વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફતે લોકાર્પણ કર્યું। લગભગ 710 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરાયું। દર વર્ષે લગભગ 50 લાખ યાત્રીઓ આ એરપોર્ટની મુલાકાત લેશે। પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચે 2 બોઈંગ અને 2 એરબસ એરક્રાફ્ટ માટે યોગ્ય એપ્રન પણ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત બિલ્ડિંગમાં ભૂગર્ભ વરસાદી પાણીનો સંગ્રહ, ઓન સાઇટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 500 કિલોવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ પણ છે। વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સાથે કનેક્ટિવિટી ધરાવે છે, પરંતુ આવનારા સમયમાં તેની કનેક્ટિવિટીનું વધુ વિસ્તરણ કરવામાં આવશે। द्वीप समूह का 710 करोड़ रुपए का एयरपोर्ट आज भारत को समर्पित किया जा रहा है। वीर सावरकर इंटरनेशनल एयरपोर्ट, जिससे आज वर्तमान में दिल्ली, चेन्नई, हैदराबाद और विशाखापट्टनम के लिए कनेक्टिविटी है, लेकिन आने वाले दिनों में इससे कनेक्टिविटी कई गुना बढ़ेगी। प्रधानमंत्री जी की सोच और विचारधारा है कि भारत के एक एक अंग में यह अधोसंरचना स्थापित हो पाए। પીએમ મોદીએ વિપક્ષી દળોની ઝાટકણી કાઢતા જણાવ્યું કે જે લોકો ભેગા થયા છે એ લોકોની ભ્રષ્ટાચાર અને કૌભાંડ મુદ્દે બોલતી બંધ થઈ જાય છે। પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા થઈ અને એ સમયે પણ આ લોકો શાંત હતા। હિંસા દરમિયાન કોંગ્રેસ અને ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ પોતાની સલામતી માટે વિનંતી કરી હતી। આ પક્ષોના નેતા એટલા સ્વાર્થી છે કે તેમણે પોતાના કાર્યકર્તાઓને મરવા માટે છોડી દીધા। ये जो जमात इकट्ठी हुए हैं ना, उनके कुनबे में बड़े से बड़े घोटालों पर, अपराधों पर इनकी जुबान बंद हो जाती है। जब किसी एक राज्य में इनके कुशासन की पोल खुलती है तो दूसरे राज्यों के ये लोग फौरन उसके बचाव में तर्क देने लगते हैं। બેંગ્લોરના ચાલુકિયા સર્કલ પાસે બિહારના સીએમ નીતિશ કુમારને નિશાન બનાવતા પોસ્ટર્સ લગાવાયા। પોસ્ટર્સમાં નીતિશ કુમાર પર કટાક્ષ કરવામાં આવ્યા છે। સુલતાનગંજ બ્રિજ ધરાશાયી ઘટનાનો ઉલ્લેખ કરાયો। આ સાથે એવું પણ લખાણ કરાયું કે નીતિશ કુમારના શાસનમાં બિહારમાં બ્રિજ ટકી શકતા નથી, ત્યારે તેમના પર વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાનો વિશ્વાસ કેવી રીતે કરી શકાય। જોકે થોડા સમય બાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવાયેલા પોસ્ટર્સને દૂર કર્યા હતા। વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં બેઠકોનો દોર શરૂ થયો છે। વિપક્ષી દળોએ બેંગ્લોરમાં બેઠક કરી તો દિલ્હીમાં ભાજપની આગેવાનીમાં એનડીએની બેઠક યોજાઈ। એસપી પાર્ટીના સ્થાપક ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું કે દેશની રાજનીતિમાં હવે કોઈ પ્રકારની લડત નથી। ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો પર એનડીએ જીતશે અને મને લાગે છે કે ચૂંટણી માત્ર ઔપચારિકતા બની ગઈ છે, કારણ કે વિપક્ષી દળોથી કંઈ ખાસ થવાનું નથી। બેંગ્લોરની બેઠકમાં હાજરી આપનાર લોકો અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા છે, જ્યારે એનડીએનું ગઠબંધન રાષ્ટ્રીય સ્તરનું છે। देश की राजनीति में अब लड़ाई नाम की कोई चीज नहीं रह गई। अब यूपी में ही अगर देखिए 80 सीटें हैं, 80 सीटों की अगर हम बात करें तो विपक्ष कहाँ जीतेगा। 80 की 80 सीटें एनडीए के खाते में। अब एक तो हम तो समझते हैं कि चुनाव एक फॉर्मेलिटी रह गए हैं। चुनाव एक फॉर्मेलिटी है, विपक्ष चाहे जितना चिल्ला ले कुछ होने वाला नहीं है। यहाँ जो गठबंधन है वो राष्ट्रीय स्तर पे गठबंधन है। भारतीय जनता पार्टी पूरे देश में उसका जनाधार है, जो गठबंधन है। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ હિન્ડનબર્ગ પ્રકરણ બાદ યોજાયેલી એજીએમ બેઠકમાં જણાવ્યું કે
અમારી વિરુદ્ધ ખોટા અહેવાલ જારી કરવામાં આવ્યા હતા. આ અહેવાલોમાં અમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેના થકી અદાણી જૂથને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સંપૂર્ણપણે અદાણી જૂથ વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ હતો. અમારી સામેના આક્ષેપોના કારણે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી. સુપ્રીમ કોર્ટની નિષ્ણાંતોની સમિતિને કોઈ નિયમનકારી ખામીઓ મળી નથી. સેબી પણ આ મામલાની તપાસ કરી રહી છે અને સર્વોચ્ચ અદાલતમાં આ મુદ્દે રિપોર્ટ રજૂ કરશે. While we promptly issue a comprehensive rebuttal, various vested interests try to exploit the claims made by the short seller. These entities encourage and promoted false narratives across various news and social media platforms. Consequently, the Honorable Supreme Court of India constituted an expert committee to look into this matter, did not find any regulatory failure. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. આ પોર્ટલ દ્વારા સહારાની 4 સહકારી સોસાયટીમાં ફસાયેલા રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે. મહત્વનું છે કે સહારા ઇન્ડિયામાં દેશભરના લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે. અમિત શાહે પોર્ટલ લોન્ચના કાર્યક્રમમાં કહ્યું કે 4 સહકારી સંસ્થાઓનો તમામ ડેટા ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે. આ પોર્ટલ 1.7 કરોડ થાપણદારોને પોતાની નોંધણી કરવામાં મદદ કરશે અને સાચા થાપણદારોને તેમના પૈસા 45 દિવસમાં બેંક એકાઉન્ટમાં પરત કરવામાં આવશે. આ રિફંડ પોર્ટલ દ્વારા રકમ તે રોકાણકારોને પરત કરવામાં આવશે જેમની રોકાણની પરિપક્વતા પૂર્ણ થઈ ગઈ છે. રોકાણકારો આ પોર્ટલ પર તેમના નામની નોંધણી કરી વેરિફિકેશન કર્યા બાદ તેમના પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. लगभग 1.7 करोड़ निवेशकों को एक पोर्टल के अंदर पंजीकरण करने का अधिकार है जिनकी पूरी राशि लौटाई जाएगी और कुल मिलाकर 4 करोड़ निवेशक हैं जिनको 10,000 रुपये तक की राशि प्रथम दृष्टि से उनको वापस दी जाएगी. और ये मैंने कहा ये शुरुआत है. अगर ये सफलता से होता है और सफलता से होगा उसका मुझे पूरा विश्वास है क्योंकि पूरी प्रणाली को मैं समझा हूं. સમાચારોમાં આગળ વાત કરીએ. હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલ એક રેસ્ટોરાંના સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. સાથે જ મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં 5 લોકો ઈજા પામ્યા. આ અંગે ફાયર બ્રિગેડના જવાનો અને શિમલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. हाँ, प्राइमरी फेसी ये किसी कंप्रेसर या सिलेंडर के फटने से हुआ है बिकॉज जो इनका किचन है जो अभी हमने इंस्पेक्ट किया वो बहुत नैरो किचन है तो उसका इम्पैक्ट ये इस तरह से रहा है. મણિપુરમાં લગભગ 3 મહિનાથી હિંસા જોવા મળી રહી છે જેમાં અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ અંગે ઓલિમ્પિક મેડલ વિજેતા વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ ભાવુક થઈ અને સોશિયલ મીડિયા પર એક વિડીયો મેસેજ શેર કરી પીએમ મોદી અને અમિત શાહને અપીલ કરી હતી. વિડીયોમાં જણાવ્યું કે મણિપુરમાં ચાલી રહેલા યુદ્ધને 3 મહિના પૂર્ણ થવાના છે. હજુ પણ અહીં શાંતિ જોવા મળી રહી નથી. આ લડાઈને કારણે ઘણા ખેલાડીઓ તાલીમ આપી શકતા નથી અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફો પડી રહી છે. તેઓ વધુમાં કહ્યું કે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ઘરો બળી ગયા છે. મારું ઘર મણિપુરમાં છે. હાલમાં હું યુએસએમાં છું. આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન્સ ગેમ્સની તૈયારી કરી રહ્યું છે. હજુ પણ હું વિચારું છું કે અને જોઉં છું કે આ લડાઈ ક્યારે પૂરી થશે. વહેલી તકે અંત આવે અને મણિપુરના તમામ લોકોને બચાવો અને સાથે મણિપુરમાં પહેલાની જેમ શાંતિ લાવવા અપીલ કરી હતી. फिर भी सोचती हूँ, देखती हूँ कि कब खत्म होगी ये लड़ाई. मैं अपील करना चाहूंगी कि हमारी प्राइम मिनिस्टर जी और होम मिनिस्टर जी को जो लड़ाई चल रही है उसको जल्दी से जल्दी ठीक करे और मणिपुर की सभी प्रजा को बचा लीजिए और मणिपुर की पहले से शांति जो है भुलाइए. બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી છે. મહિલા રેસલર્સના યૌન શોષણના કેસમાં
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને વચગાળાની જામીન મંજૂર કર્યા છે. તેના સામાન્ય જામીન પર બુધવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બ્રિજભૂષણ શરણસિંહ પર 6 પુખ્ત મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં દિલ્હી પોલીસે તાજેતરમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહને સમન્સ પાઠવ્યા હતા, જેના પગલે તેઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા છે અને હવે બુધવારે તેની સામાન્ય જામીન પર સુનાવણી હાથ ધરાશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે ગુરુવારે નિયમિત બેલ પર સુનાવણી હાથ ધરાશે. ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં ટેક ઓફ કરતા સમયે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. ફ્લાઇટમાં મોબાઈલ બ્લાસ્ટ થતા આખી કેબિનમાં ધુમાડો થઈ ગયો અને પછી પાયલટને પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી. જોકે પ્લેન લેન્ડ થયાના 1 કલાક બાદ પ્લેને ફરી પાછી ઉડાન ભરી હતી. જોકે આ પહેલો કિસ્સો નથી કે જેમાં પ્લેન ટેક ઓફ થયા બાદ આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગત મહિને 21મી જૂને ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ આ પ્રકારે જે દિલ્હીથી દહેરાદૂન જઈ રહી હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આતંકવાદીઓએ વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના સીએમને ધમકી આપી છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકી મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદીની સરકાર તેમના નિશાના પર છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ 26/11 જેવા આતંકી હુમલાની ધમકી પણ ઉચ્ચારી છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમમાં 592 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ધમકી આપનાર આરોપી એ મેસેજમાં વધુ જણાવ્યું કે કેટલીક જગ્યાએ કારતૂસ અને AK-47 છે. આ બાબતની ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસ અજાણ્યા વ્યક્તિને શોધી રહી છે. જમ્મુ કાશ્મીર આતંકીઓના સફાયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાંથી સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા. પુંછના સિંધારા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા રાષ્ટ્રીય રાઇફલ અને જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તેમજ રાત્રે 11:30 વાગ્યે આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ શરૂ થયું, જે બાદ રાતભર સુરક્ષા દળના જવાનોએ આતંકવાદીઓની ઘેરાબંધી કરી અને 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનથી ભારતમાં આવી અને લાઇમલાઇટમાં આવી જનાર સીમા હૈદરની યુપી એટીએસે પૂછપરછ કરી. સોમવાર બાદ સતત બીજા દિવસે સીમા હૈદર અને સચિનની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન સીમા હૈદરે ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. સચિન પ્રથમ ભારતીય વ્યક્તિ નથી કે જેની સાથે તે વાત કરતી હતી. આ પહેલા તેણે પબજી દ્વારા દિલ્હી એનસીઆરના ઘણા છોકરાઓ સાથે આ જ રીતે વાત કરી હતી. સીમા જે રીતે ખચકાટ વિના તમામ પ્રશ્નોના જવાબ આપી રહી છે તે જોઈને એટીએસ પણ અચંભિત છે. યુપી એટીએસ સીમા અને સચિનની અલગ અલગ પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એટીએસે સોમવારે સીમા હૈદરને અંગ્રેજીની કેટલીક લાઈનો વંચાવી, જેમાં સીમા હૈદરે ન માત્ર તે લાઈનો સારી રીતે વાંચી પરંતુ એનો વાંચવાનો અંદાજ પણ કંઈક અલગ જ હતો. યુપી એટીએસ દ્વારા હૈદરના આઈએસઆઈ અને પાકિસ્તાની આર્મી સાથે કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય સીમા હૈદરે નોઈડા પોલીસને આપેલું નિવેદન અને એટીએસમાં પણ પૂછપરછ કરી હતી. ચીનના વિદેશ મંત્રી કિંગ ગેંગ છેલ્લા 3 અઠવાડિયાથી ગુમ થઈ ગયા છે અને હાલમાં તેના કોઈ સંકેત નથી મળી રહ્યા. અમેરિકી રાજદ્વારી જ્હોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઇઝિંગ પહોંચ્યા, પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી પર અનેક સવાલો ઉભા થયા. ઉલ્લેખનીય છે કે રાજદ્વારી તરીકે લાંબો સમય વિતાવનાર કિંગ ગેંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે, જેના કારણે ચીનમાં અટકળોનો દોર વધુ તેજ બન્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજદૂત તરીકે ટૂંકા કાર્યકાળ બાદ ડિસેમ્બરમાં કિંગને વિદેશ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી હતી. ગેંગ એક વ્યવસાયિક રાજદ્વારી છે અને તેને ચીનના નેતા શી જિનપિંગના વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે. વિદેશ મંત્રી તરીકે કિંગ ગેંગે યુએસ પર લોન્ચ કરાયેલા શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન મુદ્દે વોશિંગ્ટનને ઠપકો આપ્યો હતો. આ બાદ બંને દેશો વચ્ચે સંબંધો ઘણા બગડી ગયા હતા. મુંબઈના હવામાન વિભાગે મહારાષ્ટ્રના પાલઘરમાં વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અને 19મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પાલઘરમાં
2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડેકરે એડવાઇઝરી બહાર પાડી ઘરની બહાર ન નીકળવાની અને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ સાથે જ નદી સહિત અન્ય જળાશયો પાસે પણ ન જવાની સલાહ આપી છે. ઓડિશાના રસુલપુરા પાસે નેશનલ હાઈવે નંબર 16 પર બ્રિજનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ ગયો. આ દુર્ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રે બ્રિજ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી જેપી વર્માએ જણાવ્યું કે બ્રિજનું બાંધકામ વર્ષ 2008માં થયું હતું. બ્રિજ કેમ ધરાશાયી થયો તેની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ બ્રિજના બાંધકામમાં ખામી હોવાના કારણે તે પડી ગયો હોવાનું લાગે છે. નિષ્ણાંતોની ટીમ ઘટના સ્થળે આવશે અને તપાસ કર્યા બાદ ખબર પડશે કે બ્રિજને ફરીવાર ક્યારે શરૂ કરવામાં આવશે. લોકોને હાલાકી ન પડે તેના માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવશે. ये पुल 2008 में गैमन 2008 के आसपास गैमन द्वारा बनाया गया था. अभी इसके एक्सपर्ट कमेटी के एक्सपर्ट को बुलाया गया है, ब्रिज एक्सपर्ट्स को, और उसके बेसिस पर जब ये इसका इन्वेस्टिगेशन होने के बाद ही पता चल पाएगा कि इसमें क्या इशू के कारण गिरा है ब्रिज. देखने प्राइमरी फेस से देखने से लगता है कुछ स्ट्रक्चर फेलियर है. एक्सपर्ट कमेटी आएगी कि इसमें कितना डैमेज है, किसको हटाना पड़ेगा, क्या करना पड़ेगा, उसके बाद ही हम बता पाएंगे एग्जैक्ट डेट कब तक हम इसको रिस्टोर कर पाएंगे.